તો ઉત્તરાખંડમાં ભારે વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેથી ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના રુદ્રપ્રયાગ, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદના કારણે 5 લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 11 લોકો ગુમ થયા છે. બાગેશ્વરમાં વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું હતું, જેમાં ભારે નુકસાન થયું છે. એનડીઆરએફ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ખોવાયેલ અન્ય 3 લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ભૂસ્ખલનમાં 4 કિલોમીટર લાંબો રોડ અને 2 ઘરને નુકસાન પહોંચ્યું છે અને 5 ફૂટ સુધીનો કાટમાળ જમા થયો છે. રાજ્યમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. હિમાચલના ચંબા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યના લોક નિર્માણ મંત્રી વિક્રમાદિત્ય સિંહે ચંબાની મુલાકાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. भारी नुकसान प्रदेश के अंदर हुआ है, मगर खास करके जिला चंबा इसमें बहुत ज़्यादा अफेक्ट हुआ है। चाहे उसमें चंबा हमारे विधानसभा क्षेत्र है या खास करके भरमौर का इलाका है, आपके टीसा का इलाका है, तो इसीलिए हम यहाँ पर आए हैं ताकि जो भी यहाँ पे नुकसान हुआ है उसका ग्राउंड पे जायज़ा भी लिया जाए और सड़कों का पर्टिकुलरली जो डैमेजेस हुए हैं, अभी तो नेशनल हाईवे है, अभी मैं खुद नेशनल हाईवे से हम होकर आए हैं, तो हमने इसमें निर्देश दिए हैं कि जहाँ जहाँ पर भी इसमें मलबे आए हैं, जहाँ जहाँ पर भी इसमें डंगे लगने हैं, इमीडिएटली उसका काम शुरू हो। उसके लिए बजट की कोई दिक्कत नहीं है।